હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ જાદવ જૈન છે. હું ગવર્મેન્ટ પોલિટેકનિક દાહોદ કમ્પ્યુટર બ્રાન્ચનો સ્ટુડન્ટ છું. આજે હું જે ટોપિકની વાત કરવા જઈ રહ્યો છું તેનું નામ છે CPD, જેનું પૂરું નામ કન્ટ્રીબ્યુટર પર્સનાલિટી ડેવલપમેન્ટ છે. આજે હું આ ટોપિકમાંથી શું શીખ્યું અને આમાં શું આવે છે તે વિશે ચર્ચા કરીશ. સૌપ્રથમ તો કન્ટ્રીબ્યુટર કોણ છે? કન્ટ્રીબ્યુટર એ છે જે પોતાની જ્ઞાન અને આવડત દ્વારા સમાજને કંઈક આપે છે, બીજાને હેલ્પ કરે છે, બીજાને મદદ કરે, એ કન્ટ્રીબ્યુટર છે. એ કન્ટ્રીબ્યુટર વ્યક્તિ છે. આપણે પણ આમાંથી એ શીખી શકીએ કે આપણે પણ બીજાને મદદ કરતું રહેવા જોઈએ. આપણને જે આવડે છે આપણે બીજાને હેલ્પ કરતું જોઈએ, પોતાના મિત્રોને, પોતાના સમાજ માટે કંઈક કરવું જોઈએ, પરિવારજનો માટે કંઈક કરવું જોઈએ, બીજાને હેલ્પ કરવાની ભાવના રાખવી જોઈએ. પછી વાત કરીએ ક્રિએટર અને કેજ્ડ એપ્રોચની. ક્રિએટર અને કેજ્ડ એપ્રોચમાં વ્યક્તિએ બીજા પર બ્લેમ નથી કરતો, શિકાયતો નથી કરતો. જ્યારે કેજ્ડ એપ્રોચમાં વ્યક્તિએ બીજા પર બ્લેમને શિકાયતો કરે છે, એના બદલે મારું આવું થયું છે, એ સબ્જેક્ટ ટીચરને ભણાવતા નથી આવડતું એટલે મારા માર્ક ઓછા આવે, એવું નથી. એવું હોય છે. અને ક્રિએટર એપ્રોચમાં એટલું હોય છે કે વ્યક્તિ શિકાયતો નથી કરતો. તે રીતે આપણે આના પરથી એ શીખી શકીએ કે આપણે શિકાયતો અને બ્લેમ કરવું ના જોઈએ. જો આપણી ભૂલ હોય તો આપણે સ્વીકારતા આવડવું જોઈએ, સ્વીકારવાની હિંમત રાખવી જોઈએ કે મારાથી જ આ ભૂલ થઈ છે, હું બીજાને કેમ બ્લેમ કરું. પછી ત્રીજો ટોપિક એ છે કે આઈ કેન એપ્રોચ શું છે? આઈ કેન એપ્રોચ એટલે કે ના, હું કરી શકીશ, મારાથી થશે, હું કોશિશ કરી શકું છું. જો બધાને આવડે છે તો મને પણ આવડશે, હું કોશિશ કરીશ તો મને આવડશે. આઈ કેન એપ્રોચમાં કન્ટ્રીબ્યુટર પર્સન એ પોતાની ભૂલોના જવાબો શોધતો રહે છે, પોતાની જે ભૂલો છે એના જવાબો શોધતો રહે છે. પછી જેને બધાને આવડે છે તેને નથી આવડતું તો સ્વીકારતો નથી કે મને નહીં આવડે, એ સ્વીકારીને મને આવડે, હું કરી શકું છું. તે રીતે આપણે પણ જો કોઈ ડિફિકલ્ટ ટોપિક હોય કે કોઈ ડિફિકલ્ટ સબ્જેક્ટ હોય જે બધાને આવડતો હોય અને આપણને ન આવડતો હોય તો એ સબ્જેક્ટ ટીચરને મળી એ ટોપિક વિશે ચર્ચા કરવી જોઈએ. જો બધાને આવડે તો મને પણ આવડશે, એવો આઈ કેન એપ્રોચ રાખવો જોઈએ. પછી જેમ વૃક્ષના મૂળ મજબૂત હોય છે તે રીતે આપણો આત્મવિશ્વાસ મજબૂત રાખવાનો. જો મૂળ વૃક્ષના મજબૂત હોય તો વૃક્ષ પડતું નથી. એ રીતે જો આપણો આત્મવિશ્વાસ દ્રઢ હોય તો આપણે પણ મુશ્કેલ ઘડીમાં ડગી શકતા નથી. પછી જેમ આપણે આત્મવિશ્વાસ મજબૂત રાખશું તે જેમ વૃક્ષમાં ફળો આવે છે, જેની સફળતા છે, જે આપણની પણ સફળતા છે, આપણને એના ફળો મળશે. જેમ તીર ધનુષમાં તીરને જેટલું પાછળ ખેંચવામાં આવે છે તેને એટલું જ આગળ જાય છે, તે રીતે આપણે પણ જીવનમાં કે સ્ટડીમાં જેટલા પણ પાછળ છીએ આપણે એટલો જ આગળ જવાનો પ્રયત્ન કરતું રહેવું જોઈએ. બીજી CPDમાંથી હું એ શીખ્યો કે મારી સ્કિલ ડેવલપ થઈ, બોલવાની, પછી બધા વચ્ચે કામ કરવાની, બધાની વચ્ચે બોલવાની, પછી બોડી લેંગ્વેજ, જેસ્ટર, આઈ કોન્ટેક્ટ, એ બધી સ્કિલ ડેવલપ થઈ. એમાં કેટલાક પ્રોજેક્ટ કર્યા જેમાં સરે એમને એક કન્ટ્રીબ્યુટર વ્યક્તિ પાસે મોકલ્યા હતા એમનું ઇન્ટરવ્યૂ લેવા માટે. તો એમાંથી પણ અમારી સ્કિલ ડેવલપ થઈ, બીજા સાથે બોલવાની, બીજા સાથે વાત કરવાની, કોઈ વ્યક્તિ સાથે કઈ રીતના બોલવું. પછી ગ્રુપમાં ગયા હતા તો ગ્રુપમાં કઈ રીતના કામ કરવાનું, બીજા સાથે કઈ રીતના હળીમળી રહેવાનું, બીજાના પ્રશ્નોના જવાબ કઈ રીતના આપવાના, બીજા પ્રશ્નોના જવાબ આપીને ઓબ્ઝર્વ કઈ રીતના કરવાના, એ બધાની સ્કિલ